જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. થોડાક નથી કેમ કે અહીંયા એક ગુમડું થયું છે ને એક અહીંયા થયું છે ને. આપણી ગાય છે ને ગરમીમાં છે, આજે બેહુંમાં આવી ગઈ ભેગી. પાડાને વારો કાઢી લીધો પણ પાડો મારે બહુ છે આજે. આવમાં હિંગડા ભરાવી દઈએ છે. તોફાન કરે છે થોડોક વધારે. પાડાને કાં ગાયને બેન બાંધવું પડશે એકને. બળદ તોફાન કરે છે ફૂલ, કેમ કે ગાય ફૂટે છે ખબર પડી ગઈ છે. તો હવે છે ને ભેહું હાંકી લીધી છે. કાલ આવવા જેવું છે નહીં કંઈ, એટલે હાંકીને છે ઘરે ભાગવા માંડી છે. ઘરે બાંધી છે કે બેન લઈને આવતા જ ભાઈ એડ્રેસ અહીંયા દીધું પણ ના જડ્યું, પાછા વયા ગયા ઘરે. ગાય તો જો આપણી તોફાન કરશે જ આજ તો. થંબનેલ લેવો તો મેં કીધું ઉડે ને તો મેં ફોટો પાડી લઈ ખાલી. થંબનેલ નથી હાલતા, વાંધો એ પડી જાય. કેમ કે યુટ્યુબનું એવું છે કે ગાય ભેં બાજતી હોવી ન જોઈ, પાટા ઉપર ઉડે એટલે તો એવી વાંધાવાળું રહીએ. કે બીજા 2-3 કટકા ભેગા રાખીને થંબનેલ બનાવીને તો તમારે હાલે, નકર ન હાલે. નિયમ અઘરું છે થોડુંક. બેહું નાખી લીધી ઘરે. તો અત્યારે છે ને હવે બેહું હાંકીએ છીએ આપણે. ઘરે હાંકી હતી પણ અહીંયા પાછી ઊભી રહી જાય, ચરવામાં પડી જાય. અને ઘરે બે બાંધી છે તો ભગા હાંકી થાય મોર. ગાડી બધી દેખાતી નથી કેમ કે એ પેઢિયા વાહે પડી ગયા હે, કામક ચડી જાય. આદાન જલ્દી કરી દે ને મોર થઈ જાય ને પછી વાંધો નહીં. હા હવે ઘરે ખાજો શેરડી. ભાગ 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 જલ્દી ભાગ. ગાયને પણ આજે બીજદાન કરાવવાનું છે, પણ બીજું કરાવ્યું છે. એચએફને ટ્રાય કરાવવાનું છે આપણે. નાની જાય વધારે સારું. અત્યારે પટ્ટો પકડાવી દીધો. અરે પણ કેમ કે તોફાન કરે બીકરી આની. આપણે વાંહે આવેલા આવતા ને આમ જોઈ પાછળથી આવેલા એટલે સીધો ઠેકડો મારે એટલે મોઢાનું પાછું ડબલ કરી નાખે. એક ત્યાં છૂટી ફરી નહીં, બીજી બાંધી એ પણ ફરી નથી. તો અત્યારે છે ને ભેહું આપણી બધી ઘરે ખાઈ છે. શેરડી નાગરા નાખ્યા તો બધો સાફ કરી ગઈ. હવે અહીંયા ખાઈ છે ભૂકો. અડધી વટાણામાં મંડાઈ ગઈ. આટલું બે પૂરું થઈ જાય ને એટલે પછી ધાણાના ભૂકામાં તૂટી જાય. અને ઓલી જો હવે ભાવ્યું છે કેમ કે આજે એને ભૂખના કાલે ઇન્જેક્શન મરાવ્યા અને પછી માથે મરાવ્યા તો આજ ગોળી દીધી. આજે ભૂખ લાગે ને એવી, કેમ કે પેટ સાફ થઈ ગયો છે હાવ. ઝેરી જીવડો ખાઈ ગઈ છે, કંઈ ખબર પડતી નથી ઝેરી જીવડામાં. તો એના હિસાબે છે ને આપણે એને મરાવ્યા હતા ઇન્જેક્શન કાલે. છેરો થઈ પડ્યો ફૂલ. ઝેરી જીવડું ગમે ખાઈ ગયું હોય ને, ઝેરી જીવાતવાળું ગમે તે હોય ને પાણી જેવો છેરો ચાલુ થઈ જાય તો જલ્દી એને ડૉક્ટરને ફોન કરીને બોલાવી લેવાય, ઇન્જેક્શન મરાવી દેવાય. કેમ કે કાંઈક ખાય નહીં પછી માલ, જ્યાં સુધી એનું બધું નીકળી ન જાય ને ત્યાં સુધી. અને આપણે ગાયને પણ બીજદાન કરાવી દીધું છે મંગુને એચએફનું કરાવવું હતું પણ એચએફનું ડૉક્ટર કે ભાઈ માનશે નહીં ભાઈ, આ ઘડીકમાં ક્રોસ ન થાય. ગીર હોય ને તો એ હજી ગાય માની જાય, દેશી ગાય ન માને. તો 21-204 છે ને કાબરા કલરનો બૂથ 100 મુકાવી દીધું છે. 90% ગેરંટીવાળું છે. હવે માતાજી કરે ને વાછડી લઈ આવે. જો કે હવે વાછડી આવશે પણ કેવી આવે ને એ કાંઈ ખબર ના પડે, કેમ કે ગીર નહીં આવે. પ્યોર ગીર તો ન થાય કેમ કે દેશી ગાય છે હાવ. એટલે પડશે આપણી જમના જેવી. સામે જમના જરે છે એના જેવી રિઝલ્ટ ફેક છે ગમે. એક કલર આવશે ફાઇનલીમાં, લાલ કલર ફાઇનલ છે. જેમાં કાબરું આવે ને તો વધારે સારું. કૃષ્ણામી કરાવું હતું પણ કૃષ્ણામાં ત્યારે આજે ડોઝ હતો નહીં, ત્યારે એનું અમૂલનું હતું એક એ મુકાવ્યું હતું. એના નંબર જડ્યા નહીં, ડૉક્ટર સાહેબ ભૂલી ગયા હતા કેમ કે પ્રાઇવેટ ડોઝ આવતા હોય ને એટલે નંબર જડે નહીં એના આગળ.
કાંઈ વાંધો નહીં. મેં કીધું 2-4 નાકડા આગળના યાદ છે આપણે, એ નંબર ગોતશું હવે. આ ભાઈબંધને કહેવાનું ગોતી દે ગમે ત્યાંથી. ખાલી બુલનો ફોટો જ જોવો છે આપણે, નંબર તો પછી આપણે ગમે કાઢી લેવું. કેમ કે એ નંબરમાં પછી એને આપણે બીજદાન બીજે એની વાછડી આવે ને એને બીજદાન કરાવવું હોય ને તો આપણે અહીંયા ડોઝ જડતું હોય ને એટલે એની ધ્યાન રાખવી પડે. કેમ કે બાપ દીકરીનો સંબંધ ન થઈ જાય ને એ ધ્યાન રાખવી પડે વધારે ખાસ કરી. અત્યારે એમનામાં આપણે એ ખાસ ધ્યાન રાખ્યું છે એમાં. આ વખતે એમાં કરાવ્યું છે આપણે વેદવાન કાબરા કલરમાં છે. એનો મિલ્ક રેકોર્ડ બહુ સારો છે એટલે એનું રિઝલ્ટ જોરદાર જ પડે. કલરમાં ભલે ગમે એવું આવે એ કંઈ ખબર નથી, બાકી દૂધમાં મિલ્ક રેકોર્ડ બહુ સારો છે. અને બાકી તો શાંતિ થઈ ગઈ છે ભેહુંને હવે તો, કેમ કે ટાઢો પણ થઈ જાય ને એટલે ચારે બહુ આજે આરામથી રખડવાનું, બધું ખાવું પીવું બસ બેહવાનું. ઓલી ખાઈ લીધું એટલી વારમાં ઊભી રહી ગઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં. અને આજે મિની ગેમ બધીને લીધી છે તો એક તો ભાગી જ ગઈ હજી ઘરે, કેમ કે તોફાની એવી રહી. ઝાડવા વાવ્યા નવા હમણાં થોડાક ઝાડવા છે ને આપણે ઓનલાઈન ઓર્ડર કર્યા હતા, ફ્લિપકાર્ટથી ઓર્ડર કરીને મંગાવ્યા હતા. કલમ મારા હાઇબ્રિડના આવી જાય ને ઝાડવા તો એવા વાવવા હતા. તો લીંબુડીનો એક રાત લઈ આવ્યા તો 2-3 ઝાડવા હતા. બીજા ઝાડવા આપણે બીજા ઘરે જ વાવ્યા ઉછેર કર્યા હતા. દીદીને હમણાં ખાઈ ગઈ હું પાણી નાખીને પાણી પાઈ ઝાડવાનું તો ખડ થઈ પડ્યો. અત્યારે એ બાજુ પહેલી ફેર ઝાડવા વાવ્યા છે એટલે પાણી જાય એટલે બિયારામાં તો ખડ ઉગવાનું જ છે. ભાઈડી જ બધી ખાઈ ગઈ. આ જો લંગડો પાછળ જાય. કેમ નાટક બાકીના હવે જો શૂટ થઈ ગયા બધા. હજી એક નો આવી, રોજડીવાળી પાડી છે ને એ નો આવી, બાકી બધી ચડી ગઈ ભેગી. કેમ કે ઓલું મજૂર હતું, મજૂરને કીધું મેં કાંઈ કાકા આમ બરાબર મેં લાકડી માર પણ એને રસ્તે ચડાવ બધી ટેવ પાડ. મેં કીધું અત્યારથી ટેવ પાડ દેવું ને એટલે પછી ચોમાસે ને દોડીને આવશે, હાંકવા ના પડે કે નહીં. અત્યારે બધી ચડી ગઈ. આ એક ટબુડી નથી લઈ આવી, એ આવી ગઈ ધરાથી શણગારવાળી. હાલો હાલો હવે આને જવા દે ઘરેથી સીધે ચરવા. આજ તો કઈ બાજુ જાય કંઈ નક્કી ન હોય. હાલો અત્યારે ને ભેહું બધી આવી ગઈ નદીમાં. આજ ઓલી બાજુ ક્યાંય ગઈ નહીં, આ બાજુ ભાગી આવી. મને નહોતું એનું, કેમ કે શેડી ખાઈ ગયા ને મોઢું દુખી આવે, ખાતી ન હોય ને કાંઈ. ઓલીને ઉપડી ગઈ, વહકી ગઈ એટલે જો હવે પાવરા યાદ આવે છે. ના પાડાને ગોતે છે નાનકડા લંગડાને. લંગડો આપણી આ બહેનો છે. એક રાખ્યો માતાજીને દયાથી વિચરો માન. એને મોટો કરીને તૈયાર કરીને પછી સેલ કરવાનો છે આપણે. કેમ કે અત્યારે તો કાંઈ કિંમત દઈએ નહીં. ચોમાસે તો આપણે ભેગા થઈ જાય એટલે ખાંડના જે ચાકરી રાખશું એટલે થઈ પડશે ઢગલો જેવો. અત્યારે જો નાવા પડી ગઈ. નાની ચબુડી છે ને એના બધાના મોઢા ભરાય એવો ડૂચો છે જ. જો એક પાછળ ચરવામાં પડી ગઈ હતી નીરા ચરતી જતી. જો હવે દોડે પણ આપણો ભરોસો નહીં કરે. આ પાડીને મેં ફૂલ દોડાવી. હા કેમ કે મારા હાથમાં આવતી ને દોવું ને એટલે અડધો ડોકાને દોડાવ્યો હતો. એનું શરીર કહી દે છે. હા હવે ઓળખતી નથી મને, જોઈ લે. હા ખબર પડી જાય દોરાવતો ને ફૂલ. હા જો અડવા નહીં દે એવી તોફાની થઈ ગઈ. એ એક નહીં નાનકડા પાડેડા બધા એવા છે. મોટી હજી અડવા દઈએ બીએ નહીં. આ તો બીન ભાગી જાય. એક વાર જાય ને પછી વાંધો નહીં આવે.
કેમ કે પછી ખાંડ ભેગી આપણે ભેગી થઈ જાય ને ખાંડની હવાણી પછી વાંધો ન આવે.